સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે સરથાણા અને મોટા વરાછા વિસ્તારમાં કાર્યરત 24/7 ક્લબ નામની કંપની પર દરોડા પાડવામાં આવ્યા હતા। આ કંપની દ્વારા સામાન્ય નાગરિકોને દર મહિને 10% રિટર્ન અને રોકાણના 3 ગણા વળતરની લાલચ આપી રોકાણ કરાવવામાં આવતું હતું। તપાસમાં બહાર આવ્યું કે આ કંપની પાસે થાપણો સ્વીકારવા માટે આરબીઆઈ કે પછી એસબીઆઈનું કોઈ જ લાયસન્સ ન હતું। પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને મુખ્ય આરોપીના સાગરીતો એવા 2 શખ્સોની ધરપકડ કરી છે। રોકાણના બદલામાં 90 રૂપિયાના ભાવવાળા ડિજિટલ પોઈન્ટ્સ જમા કરાવવામાં આવતા હતા। આ ઠગ ટોળકીની કામ કરવાની પદ્ધતિ અત્યંત ચતુરાઈભરી હતી। તેઓ 247club.com નામની વેબસાઇટ દ્વારા મલ્ટી લેવલ માર્કેટિંગ ચેઇન ચલાવતા હતા। રોકાણકારો પાસેથી પૈસા મેળવી તેમને રોકડના બદલે વેબસાઇટ પર આઈડી બનાવી આપવામાં આવતા હતા। આઈડીમાં રોકાણના બદલામાં 90 રૂપિયાના ભાવવાળા ડિજિટલ પોઈન્ટ્સ જમા કરાવવામાં આવતા હતા। રોકાણકારોને એવી માયાજાળમાં ફસાવવામાં આવતા હતા કે તેઓ જેટલા વધુ લોકોને જોડશે એટલું વધુ કમિશન મળશે, જેના કારણે આ છેતરપિંડીનો વ્યાપ ઝડપથી વધ્યો હતો। આરોપી દીપક ડોબરિયા મૂળ ભાવનગરના ગારિયાધારનો વતની છે અને હાલ નાના વરાછા વિસ્તારમાં રહે છે। આ ગુનામાં તેની ભૂમિકા અત્યંત મહત્વની હતી। તે નાસ્તા ફરતા મુખ્ય આરોપી સાથે મળીને લોકોનો આઈડી બનાવતો હતો અને રોકાણકારોના પૈસા મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડતો હતો। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે દીપકે અત્યાર સુધીમાં 3000થી વધુ લોકોના આઈડી બનાવીને રોકાણ કરાવ્યું હતું, જેના બદલામાં તેને દર મહિને આશરે 4 લાખ રૂપિયા જેટલું જંગી કમિશન મળતું હતું। બીજો આરોપી શૈલેષ ધામેલિયા વ્યવસાય ડોક્ટર છે અને તે મોટા વરાછા વિસ્તારમાં રહે છે। તે દીપક ડોબરિયાની નીચે પોતાની આઈડી બનાવીને આ કૌભાંડમાં જોડાયો હતો। શૈલેષે પોતાની વગનો ઉપયોગ કરીને જુદા જુદા 1500થી વધુ લોકોના આઈડી બનાવી તેમાં કરોડોનું રોકાણ કરાવ્યું હતું। લોકોને રોકાણ 3 ગણું કરવાની લાલચ આપી તે પૈસા ઉઘરાવી ડિજિટલ પોઈન્ટ્સ આપતો હતો। આ કામગીરી માટે તેને દર મહિને આશરે 2 લાખ રૂપિયાનું કમિશન મળતું હતું। પોલીસે આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન, 1 લેપટોપ, રોકાણકારોની વિગતો દર્શાવી 10 ડાયરીઓ અને અનેક દસ્તાવેજી કાગળો મળીને કુલ ₹1,47,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ડાયરીઓમાં થયેલા હિસાબો પરથી જણાવાય છે કે આ કૌભાંડનો આંકડો ઘણો મોટો હોઈ શકે છે। હાલ પોલીસ આ ડેટાના આધારે કેટલા લોકો ભોગ બન્યા છે તેની ચોક્કસ વિગતો મેળવી રહી છે। પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને ખાસ સૂચના આપવામાં આવેલ હતી કે સુરત શહેરની અંદર નાગરિકો સાથે જે અહીંયાથી કોઈ પણ પ્રકારનું ફ્રોડ થતું હોય, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેને કહેવામાં આવે છે અથવા તો MLM સ્કીમ તરીકે ઓળખીએ છીએ, જેની અંદર નિર્દોષ નાગરિકોના જીવનભરની કમાણી એમને લલચાવી ફોસલાવીને ઊંચા વ્યાજની લાલચ આપીને એમને છેતરવામાં આવે છે અને ફાઇનલી પૈસા ડૂબી જાય એ પ્રકારની સ્કીમો જો ચાલતી હોય તો તેના ઉપર વોચ રાખી અને કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા શહેરના સરથાણા વિસ્તાર તથા ઉત્તરાયણના મોટા વરાછા વિસ્તારની અંદર 2 કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર રેડ કરવામાં આવેલ હતી। મળેલ બાતમીના આધારે રેડ કરતા કુલ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આજરોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં મૂળ 2 આરોપીઓ દીપક ભૂપતભાઈ ડોબરિયા તથા શૈલેષ નટુભાઈ ધામેલિયા બંનેની ધરપકડ કરવામાં આવેલ છે। ગુનાની વિગત જોઈએ તો આ બંને આરોપીઓ દુબઈ બેઝ 24/7 ક્લબ નામની એક કંપનીના અંડર કામ કરતા હતા તથા એના માટે એક ફેક વેબસાઇટ બનાવેલ હતી। આ લોકો સામાન્ય નાગરિકોને બોળવીને ₹9,000થી શરૂ કરી જેટલું પણ તે રોકાણ કરી શકે એટલું રોકાણ એમની પાસે કેશમાં રૂપિયા લઈને કરાવતા હતા। આ કરવામાં આવેલ રોકાણ બદલ તેઓને એક ફેક વેબસાઇટની અંદર લિંકથી લોગિન કરાવવામાં આવતું હતું અને એક જે ભોગ બનનાર છે અથવા તો એક જે વ્યક્તિ પાસે આવું રોકાણ કરવામાં આવે તે બીજા વ્યક્તિને પણ પોતાની આઈડીની નીચે રોકાણ કરાવે તો તમને કમિશન મળશે એમ કરી સેબી કે આરબીઆઈના કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર આખી મલ્ટી લેવલ માર્કેટિંગની સ્કીમ ચલાવતા હતા। વ્યક્તિઓ જે છે જે ભોગ બનનાર છે એ લોકોને 10થી 11% જેટલી અને પોતાના નાણાં લગભગ 3 ગણા જેટલી કરી આપવાની લાલચ આપવામાં આવતી હતી। જો એક વ્યક્તિ ₹1 લાખનું રોકાણ કરે તો દર મહિને એમને 10% પ્રમાણે રિટર્ન આપવામાં આવશે એવી લાલચ આપવામાં આવેલી હતી। આ અંગે અત્યારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ ચાલુ છે। ભોગ બનનાર કેટલા લોકો છે, કેટલા રોકાણો આવ્યા છે અને આની અંદર બીજા કયા આરોપીઓ સામેલ છે, આ લોકોની આગળની એમઓ શું હતી વગેરે બાબતોમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ તપાસ ચાલી રહેલ છે। આમાં આરોપી દીપક ભૂપતભાઈ ડોબરિયા જે છે જેની અંદર શૈલેષ નટુભાઈ ધામેલિયા કામ કરતા હતા, આ લોકોએ લગભગ ઘણા બધા લોકોને આ પ્રકારની સ્કીમનો ભોગ બનાવ્યા છે અને એનું કમિશન મોટી મંથલી એ લોકો બહુ મોટું કમિશન નાણાંનું આ બાબત માટે મેળવતા હતા। સાયબર ક્રાઇમ સેલ દ્વારા આને લગત જે હિસાબોની ડાયરીઓ છે
લેપટોપ, મોબાઈલ ફોન વગેરે ગુનાને લગતી સામગ્રી પણ કબજે કરવામાં આવી છે, જે અંગે વધુ તપાસ અત્યારે ચાલુ છે. દુબઈની જે કંપનીની વાત આવી તો કઈ રીતનું કંપનીમાંથી ઇન્વેસ્ટમેન્ટ થતું, કઈ રીતનું રોકાણ અહીંયા આવતું, રોકાણ અહીંયાથી અત્યારે યુએસડીટી વગેરે વિશે અત્યારે કશું કહી ન શકાય. હજુ ગઈકાલે રેડ થઈ છે અને તપાસ ગુનાની ચાલુ છે. જેમ વાત કરીએ કે દુબઈની જે કંપનીની વાત છે, તો રોકાણ અહીંયાથી ત્યાં મોકલવામાં આવે છે, ત્યાંથી અહીંયા નહીં. અને અહીંયા જેમ આગળ વાત કરી કે કેશમાં મિનિમમ રૂપિયા 9,000થી લઈને જેટલું પણ વ્યક્તિ રોકાણ કરી શકે એ રોકાણ એની પાસેથી લેવામાં આવતું હતું. પછી આ નાણાં કેવી રીતના આગળ મોકલવામાં આવતા એ તમામ બાબતો અંગે અત્યારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ ચાલુ છે. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.